ખેડા જિલ્લા અને તમામ તાલુકા પંચાયતના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। નડિયાદ મનપાના 13 વોર્ડના 52 ઉમેદવાર જાહેર થયા છે। ખેડા જિલ્લા પંચાયતની 42 પૈકી 41 બેઠક પર ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે। તો ખેડાની પાલી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો પેચ ફસાયો છે। ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખની ટિકિટ કાપી છે। માતર તાલુકા પંચાયતના પ્રમુખ અમિત પરમારને ભાજપે रिपीट કર્યા છે। તો ઠાસરા, ખેડા, નડિયાદ, મહેમદાવાદ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થઈ ગયા છે। તો આ તરફ મૌદા, માતર, ગળતેશ્વર, વસો તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। ફાગવેલ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। ખપડવંજ, કટલાલ, ઠાસરા, કણજરી નગરપાલિકાના ભાજપના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો ભાજપે નડિયાદમાં તમામ જે પોતાના ઉમેદવારો છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને આ ઉપરાંત જે હવેથી નવી જે મનપા બની છે, મહાનગરપાલિકા બની છે, તેના પણ ઉમેદવારો જાહેર કરાયા છે। 13 મહાનગરપાલિકાની બેઠક માટે 52 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। તો ખેડા જિલ્લા પંચાયતની 42 પૈકી 41 બેઠક ઉપર ભાજપે નામ જાહેર કર્યા છે, પરંતુ ખેડાની માત્ર એક જિલ્લા પંચાયત જે છે પાલી જિલ્લા પંચાયત, ત્યાં ભાજપનો પેચ ફસાયો છે।